ઓમ નમો નારાયણાય. શ્રીમદ્ભાગવત તૃતીય સ્કંદ અધ્યાય 14. દિતિને કશ્યપથી રહેલો ગર્ભ અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની ઉત્પત્તિ. શ્રી શુક ઉવાચ. નિશમ્ય કૌશારવિણોપવર્ણિતામ હરેઃ કથાં કારણસુકરાત્મનઃ પુનઃ સ પ્રપચ્છ તમુદ્યતાંજલિર્નચાતિ તૃપ્તો વિદુરો દ્રુતવ્રતઃ. શ્રી શુકદેવજી બોલ્યા, પૃથ્વીના ઉદ્ધારને કારણે વરાહરૂપ થયેલા શ્રીહરિની મૈત્રેય વર્ણવેલી એ કથા સાંભળીને પણ અત્યંત અતૃપ્ત રહેલા વ્રતધારી વિદુરજીએ ફરી બે હાથ જોડી મૈત્રેયને પૂછ્યું. વિદુરજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, તે જ યજ્ઞમૂર્તિ શ્રીહરિએ આદિ દૈત્ય હિરણ્યાક્ષનો વધ કર્યો એ અમે સાંભળ્યું, પણ હે બ્રહ્મન, પોતાની દાઢના અગ્રભાગ વડે લીલા માત્રમાં પૃથ્વીનો ઉદ્ધાર કરતા વરાહ ભગવાનનું અને તે દૈત્ય રાજાનું યુદ્ધ શાથી થયું? મૈત્રેય બોલ્યા, હે વિદુરજી, મનુષ્યોના મૃત્યુપાશ કાપનારી શ્રી હરિના અવતારની કથા તમે મને જે પૂછી છે તે પ્રશ્ન ઉત્તમ છે, કેમ કે મુનિ નારદે કહેલી શ્રી હરિ કથા વડે ઉત્તાનપાદનો બાળક પુત્ર ધ્રુવ મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી શ્રી હરિનું પદ પામ્યો હતો. હવે આ સંબંધી દેવોએ પ્રશ્ન કર્યો ત્યારે તેમની આગળ દેવોના દેવ બ્રહ્માએ જે ઇતિહાસ વર્ણવ્યો હતો તે મેં આ પ્રમાણે સાંભળ્યો છે. હે વિદુરજી, એક વખતે દક્ષની પુત્રી દિતિએ સંધ્યાકાળ સમયે કામાતુર થઈ સંતાનની ઈચ્છાથી મરીચીના પુત્ર પોતાના પતિ કશ્યપ ઋષિની ઈચ્છા કરી. તે સમયે સૂર્ય અસ્ત પામતો હતો. ત્યારે કશ્યપ ઋષિ અગ્નિરૂપી જીભવાળા યજ્ઞપતિ શ્રી વિષ્ણુનું દૂધથી પૂજન કરી સમાધિ અવસ્થામાં અગ્નિહોત્ર શાળામાં બેઠા હતા. દિતિ બોલી, હે વિદ્વાન, જેમ મદોન્મત હાથી કેળના ઝાડને દુઃખ દે તેમ આ કામદેવ ધનુષ્ય લઈ પરાક્રમ પ્રગટ કરી તમારે માટે મને ગરીબડીને દુઃખ દે છે. માટે પુત્રોવાળી શોકોની સમૃદ્ધિથી બળતી મારા પર કૃપા કરો. આપનું કલ્યાણ થાઓ. જે સ્ત્રીઓને પતિ તરફથી બહુ માન મળે છે અને જે સ્ત્રીઓમાં તમારા જેવો પતિ પ્રજારૂપે જન્મે છે તે સ્ત્રીઓનો યશ સમગ્ર લોકમાં ફેલાય છે. હે ભગવાન, પૂર્વે પુત્રીઓ ઉપર પ્રેમાળ અમારા પિતા દક્ષે અમને જુદું જુદું આ પ્રમાણે પૂછ્યું હતું, હે પુત્રીઓ, તમે ક્યાં વરને વરશો? ત્યારે સંતાનોનું પાલન કરનારા અમારા પિતાએ પુત્રીઓના અભિપ્રાય જાણી તેમાંની અમને 13 તમને આપી કે જે તમારા શીલને અનુસરનારી છીએ. હે કમળ સમાન નેત્રોવાળા કલ્યાણકારક સ્વામીન, તમે મારી કામના પૂર્ણ કરો, કેમ કે હે સમર્થપતિ, દુઃખી મનુષ્યનું મહાપુરુષને શરણે જવું નિષ્ફળ થતું નથી. હે વિદુરજી, એમ વૃદ્ધિ પામેલા કામને લીધે મોહગ્રસ્ત બનેલી અને તેથી જ એ રીતે દીન બની બહુ બોલતી દિતિને વાણીથી સમજાવતા કશ્યપ તેના પ્રત્યે બોલ્યા, હે ભીરુ, તું જે ઈચ્છે છે તે તારું પ્રિય હું કરીશ, કેમ કે જેનાથી 3 પુરુષાર્થોની સિદ્ધિ થાય છે તેવી પોતાની સ્ત્રીની કામના કયો પુરુષ પૂર્ણ ન કરે? જેમ નૌકાઓ વડે મનુષ્ય સમુદ્ર તરે તેમ બીજાઓને પણ તારે તેમ સ્ત્રીવાળો ગૃહસ્થાશ્રમી પુરુષ બ્રહ્મચર્ય આદિ સર્વ આશ્રમોને આશ્રય પામી દુઃખ સમુદ્રમાંથી તારે છે અને પોતે પણ તરે છે. વળી હે માનિની, જેને વિદ્વાનો કલ્યાણ ઈચ્છતા પુરુષનું અર્ધું અંગ કહે છે, જેના પર પોતાના ઘરનો ભાર મૂકી પુરુષ નિશ્ચિંત ફરે છે અને જેનો આશ્રય કરી અમે જેમ કિલ્લાનો પતિ ચોરો કે શત્રુઓને જીતે તેમ બીજા આશ્રમીઓથી દુર્જય ઇન્દ્રિયરૂપી શત્રુઓને રમતા જીતીએ છીએ, તેવી તારા જેવી સ્ત્રીની સમાનતા કરતા હે ગૃહેશ્વરી, અમે
કે બીજા ગુણપ્રિય પુરુષો સંપૂર્ણ આયુષ્યથી પણ સમર્થ નથી, તો પણ પુત્રોત્પત્તિ માટે તારી આ કામનાઓને જે રીતે લોકો મને નિંદે નહીં એ રીતે હું પૂર્ણ કરીશ. તું 2 ઘડી થોભી જા, કેમ કે આ સમય અતિશય ઘોર છે. રાક્ષસો વગેરે ઘોર પ્રાણીઓનો છે અને ઘોર દેખાવવાળો છે, જેમાં મહાદેવના અનુચર ભૂતો ફરે છે. હે સાધ્વી, આ સંધ્યા સમયે પ્રાણીઓનું રક્ષણ કરનાર ભગવાન ભૂતરાજ શંકર બળદ પર બેસી ભૂતગણો સાથે વિચરે છે. વળી તારા દિયર એ શંકર કે જેમનો જટા સમૂહ સ્મશાનના વંટોળિયાથી ઉડતી ધૂળ વડે ભૂખરો હોય છૂટો અને પ્રકાશમાન છે, અને જેમનું સુવર્ણ જેવું ઉજ્જવળ શરીર ભસ્મને લીધે ચારે તરફથી ઢંકાયેલું રહે છે, તે શંકર ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપ 3 નેત્રો વડે સર્વ જુએ છે. એ શંકરને કોઈ સ્વજન કે પરજન નથી, કોઈ અતિ આદરપાત્ર કે નિંદાપાત્ર નથી, અને વ્રતો વડે એમનું આરાધન કરી અમે એમણે સંપૂર્ણ ભોગવી નિર્માલ્યની પેઠે ચરણથી દૂર તજેલી ધનાદિ સંપત્તિની એમના મહાપ્રસાદ તરીકે આશા રાખીએ છીએ. વિદ્વાનો અવિદ્યારૂપ પડળનો નાશ કરવા ઈચ્છતા એમના નિર્દોષ ચરિત્રોની સ્તુતિ કરે છે. જેમના કરતા અધિક તો શું, જેમના સમાન પણ કોઈ નથી, છતાં સત્પુરુષોની ગતિરૂપ તેઓ પિશાચ જેવું આચરણ કરે છે. જેઓ શરીરને જ આત્મા માની કૂતરાના ભોજનરૂપ એ શરીરને વસ્ત્ર, માળા, અલંકાર તથા વિલેપન આદિથી લાડ લડાવે છે, તે દુર્ભાગી પુરુષો જ પોતાના આત્મામાં રમણ કરતા તે શંકરના અભિપ્રાયને ન જાણતા તેમના ચરિત્રને હસે છે. વળી બ્રહ્માદિ દેવો પણ એમણે રચેલી મર્યાદાને પાળે છે. તે આ જગતના કારણ છે અને માયા એમની આજ્ઞામાં રહે છે. તે પરમેશ્વર શંકર પણ પિશાચ જેવું આચરણ કરે છે. અહો, એ પરમેશ્વરનું ચરિત્ર અતકર્ય છે. મૈત્રેય બોલ્યા, પતિએ એમ જણાવ્યું છતાં જેની ઇન્દ્રિયો કામથી વ્યાકુળ થઈ હતી, એવી તે દિતિએ નિર્લજ્જ વૈશ્યાની પેઠે બ્રહ્મર્ષિ કશ્યપનું વસ્ત્ર પકડ્યું. એ પછી તે કશ્યપે પત્નીના નિંદ્ય કર્મ માટે આગ્રહ જોઈ દૈવરૂપ ઈશ્વરને પ્રણામ કરી એકાંતમાં તેની સાથે સમાગમ કર્યો. પછી સ્નાન કરી તેમણે પ્રાણાયામ કર્યો અને મૌન રહી શુદ્ધ જ્યોતિ પરમાત્માનું ધ્યાન કરતા સનાતન બ્રહ્મ ગાયત્રીનો જપ કરવા માંડ્યો. બીજી તરફ હે ભારત, એ નિંદ્ય કર્મથી શરમાયેલી દિતિ બ્રહ્મર્ષિ કશ્યપ પાસે જઈ નીચું મુખ રાખી કહેવા લાગી. દિતિ બોલી, હે બ્રહ્મન, જેમનો મેં અપરાધ કર્યો છે અને જે સર્વભૂતોમાં શ્રેષ્ઠ છે, તે પ્રાણી માત્રના પતિ શંકર, મારા આ ગર્ભનો નાશ ન કરો. જે મહાદેવ સર્વ દુઃખોનો નાશ કરનારા, અપમાન કરવા અશક્ય, સકામ ભક્તોને ફળ આપનારા, નિષ્કામ ભક્તોનું કલ્યાણ કરનારા છે, વસ્તુતઃ દંડનો ત્યાગ કરનારા છે, છતાં દુષ્ટોને શિક્ષા કરનારા અને જગતના સંહાર સમયે ક્રોધ મૂર્તિ ધરનારા છે, તેમને મારા નમસ્કાર હો. અમે સ્ત્રીઓ તો પારધીને પણ દયાપાત્ર છીએ. અમારા પર તે મહાકૃપા કરનારા મારા બનેવી સતીપતિ ભગવાન શંકર પ્રસન્ન થાઓ. મૈત્રેય બોલ્યા, એ રીતે પોતાના સંતાનનું બંને લોકમાં કલ્યાણ ઈચ્છતી અને અત્યંત ધ્રુજતી ભાર્યા દિતિને પ્રજાપતિ કશ્યપ સંધ્યા વંદનાના કર્મથી નિવૃત્ત થઈ કહેવા લાગ્યા. કશ્યપ બોલ્યા, હે અમંગળ સ્ત્રી, તારું ચિત્ત અપવિત્ર હોવાથી, સંધ્યા સમય રૂપી દોષથી, મારી આજ્ઞા ન પાળવાથી રુદ્રના અનુચર દેવોને તે મોટો અપરાધ કર્યો છે. તેથી હે ઉગ્ર સ્ત્રી, તારા ઉદરમાંના 2 પુત્રો મહાનીચ તથા અમંગળ રૂપ થશે અને લોકપાલો સહિત 3 લોકને વારંવાર રડાવશે. તેઓ નિરપરાધી ગરીબ પ્રાણીઓનો નાશ કરવા માંડશે. સ્ત્રીઓને પાતિવ્રત્યથી
પાતિવ્રત્ય ધર્મથી ભ્રષ્ટ કરવા લાગશે અને તેથી મહાત્મા પુરુષો તેઓ પર કોપશે. ત્યારે લોકોનું રક્ષણ કરનારા વિશ્વેશ્વર ભગવાન ક્રોધાયમાન થઈ અવતાર લઈ ઇન્દ્ર જેમ પર્વતનો નાશ કરે તેમ તારા બંને પુત્રોનો નાશ કરશે. દિતિ બોલી, સુદર્શન ચક્ર વડે શોભતા બાહુવાળા સાક્ષાત ભગવાનથી મારા પુત્રોનો નાશ હું ઈચ્છું છું, પરંતુ હે પ્રભો, કોપેલા બ્રાહ્મણથી મારા પુત્રોનો નાશ ન થાવો, કેમ કે બ્રાહ્મણોના શાપરૂપ દંડથી બળેલો અને પ્રાણી માત્રને ભય આપનારો મનુષ્ય જે યોનિમાં જાય છે ત્યાં ત્યાં તેના પર નારકી જીવો પણ કૃપા કરતા નથી. કશ્યપ બોલ્યા, કરેલા અપરાધને લીધે શોકથી તને તુરંત જ પશ્ચાતાપ અને યોગ્યનો વિચાર થાય છે. વળી ભગવાન શંકર પ્રત્યે તને ઘણું માન છે અને મારા વિશે પણ તારો ભક્તિભાવ છે. તેથી તારા પૌત્રોમાંનો એક પૌત્ર સત્પુરુષોમાં માન્ય થશે, જેના શુદ્ધ યશને ભગવાનના યશની પેઠે લોકો ગાશે. વળી એ તારા પૌત્રના શ્રેય ચરિત્રને અનુસરવા સત્પુરુષો પોતાના આત્માને અગ્નિના તાપ વગેરેથી સોનાને શુદ્ધ કરવામાં આવે તેમ નિર્વૈર ભાવે વગેરે ઉપાયોથી શુદ્ધ કરશે. વળી આ જગત જેમનું સ્વરૂપ છે અને જેમની કૃપાથી જ પ્રસન્ન રહે છે તે આત્મસાક્ષી ભગવાન તારા પૌત્રની એક ભગવાન જ સત્ય છે એવી અનન્ય દ્રષ્ટિથી પ્રસન્ન થશે. તેમજ એ તારો પૌત્ર ભગવાનનો મહાન ભક્ત, મહાત્મા, મહાપ્રભાવશાળી, મહાપુરુષોમાં પણ મોટો પુરુષ થઈ અત્યંત ભક્તિભાવ વડે શુદ્ધ થયેલા અંતઃકરણમાં શ્રી વૈકુંઠ ભગવાનને સ્થાપી દેહાભિમાનનો ત્યાગ કરશે. તે વિષય લંપટ પણ થશે નહીં, પણ શીલધારી, ધૈર્ય આદિ ગુણોની જન્મભૂમિ રૂપ બીજાઓની સમૃદ્ધિઓથી હર્ષ પામનારો, બીજાઓને દુઃખી જોઈ દુઃખી થનારો, શત્રુ રહિત અને ચંદ્રમા જેમ ગ્રીષ્મ ઋતુનો તાપ દૂર કરે છે તેમ જગતનો શોક દૂર કરશે. એટલું જ નહીં, પણ તારો એ પૌત્ર સર્વ પ્રકારના દોષથી રહિત થશે. કમળ સમાન નેત્રવાળા પોતાના ભક્ત પુરુષોની ઈચ્છાથી વારંવાર સ્વરૂપો ધરનારા લક્ષ્મી દેવી રૂપી સુંદરીના પણ અલંકાર રૂપ અને ઝળહળતા કુંડળોથી શોભતા મુખવાળા શ્રી હરિના એ તારા પૌત્રને પ્રત્યક્ષ દર્શન થશે. મૈત્રેય બોલ્યા, પોતાનો પૌત્ર ભગવદ ભક્ત થશે એ સાંભળી દિતિ અત્યંત આનંદ પામી અને બંને પુત્રોનો નાશ શ્રી ભગવાનથી થશે એ જાણીને તો તેના મનનો ઉત્સાહ એથી પણ વધી ગયો. શ્રુત્વા ભાગવત પૌત્ર મમોદત દિતિર્વૃષમ પુત્રયોશ્ચ વદમ કૃષ્ણાદ્વિદિત્વા સન્મહામનાઃ. इति श्रीमद्भागवत महापुराण तृतीय स्कंद विषय अध्याय 14 समाप्त. अध्याय 15 આવશે. વૈકુંઠમાં જય વિજયને સનત કુમારોનો શાપ.